વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું લવ જેહાદની પત્રિકાથી જાગૃતિ અભિયાન। કપાળે તિલક, ગૌમૂત્રનો છંટકાવ, માતાજીનો પ્રસાદ અને ગરબીમાં આવ્યા લોકોના આઈકાર્ડ ચેક કરવા તથા ગાયકો, મ્યુઝિક પાર્ટી, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યોરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેના દ્વારા આયોજકોને વિધર્મી મુક્ત નવરાત્રી કરવા કડક શબ્દોમાં આપ્યો સંદેશો। નવરાત્રી આવી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જેહાદને લઈ જાગૃતતા ચલાવાઈ રહી છે ત્યારે હિન્દુ સેનાએ જામનગર ખંભાળિયાનાકા સર્કલ, આર્ય સમાજ રસ્તા પર લવ જેહાદથી લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જેહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરી દીધી છે। આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયાના ID પ્રૂફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મ્યુઝિક પાર્ટીઓ, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, સિક્યોરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી સાથે વિધર્મી મુક્ત નવરાત્રી કરવા હિન્દુ સેનાએ જાહેર કર્યું। અનેક હિન્દુ સેના સૈનિકો લવ જેહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા। શ્રી રામ, પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। નવરાત્રી આવી રહી છે। વિધર્મીઓ જીન્સના પેન્ટ ટી શર્ટ પહેરી લાણી ગિફ્ટ લઈ અને ગરબીઓમાં પહોંચી જાય છે। આપણી ભોળી ભાળી બેન દીકરીઓ લવ જેહાદનો શિકાર બનાવે છે। એટલા માટે સંચાલકો આયોજકોને ખાસ કહેવામાં આવે છે હિન્દુ સેના દ્વારા કે જે ગરબીઓમાં આવે છે, પ્રવેશ કરે છે, એમને કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છંટકાર, માતાજીની પ્રસાદી અને આધાર કાર્ડ, આઈ કાર્ડ ચેક કરો, ત્યાર પછી જ એમને પ્રવેશ આપો। વધુમાં હિન્દુ સેના દ્વારા ગુજરાતની તમામ ગરબીઓને અને આયોજકોને કહેવામાં આવે છે કે પોતાના જે ગાયકો છે, પોતાના જે સાધનો છે સંગીતના, વધુમાં ડીજે છે, સિક્યુરિટી છે, આ બધું હિન્દુઓને જ આપે।